પટના સાહેબ ગુરુદ્વારામાં પીએમ મોદીની આરદાસ તો માથા પર કેસરી પાઘડી સાથે પીએમનો અનોખો અંદાજ ગુરુદ્વારામાં સેવા પૂજા અને લંગરમાં આપી હાજરી લંગરના રસોડામાં વડાપ્રધાને રોટલી બનાવી લંગરમાં ભક્તોને પોતાના હાથેથી ભોજન પણ પીરસ્યું 10 રાજ્યોની 96 બેઠકો પર ચોથા તબક્કાનું હાલ મતદાન તો 1700 ઉમેદવારોના ભાવિનો થશે ફેસલો અખિલેશ યાદવ અને ગિરિરાજસિંહ સહિતના દિગ્ગજોની કસોટી 10 રાજ્યની 96 બેઠકો માટે 17.7 કરોડ મતદાતાઓ કરશે મતાધિકારનો ઉપયોગ 96 બેઠક માટે 1.92 લાખ કેન્દ્રો પર મતદાન પ્રક્રિયા હાલ શરૂ છે 96 બેઠકો માટે 1717 ઉમેદવાર મેદાનમાં છે વધુમાં વધુ મતદાન કરવા પીએમ મોદીની અપીલ તો એક્સ પર પોસ્ટ કરીને કહ્યું કે યુવા મહિલા માતાઓ ઉત્સાહપૂર્વક ભાગ લે ફરજ નિભાવીએ અને લોકશાહીને મજબૂત કરીએ ચૂંટણીઓ લોકશાહીની ભાવના વધારશે પ્રધાનમંત્રી મોદી વારાણસીમાં પ્રચાર કરશે પીએમના આગમનને લઈને કાશીને દુલ્હનની જેમ શણગારવામાં આવી હાઈ એલર્ટ પર સુરક્ષા ગોઠવવામાં આવી છે જ્યારે આવતીકાલે પ્રધાનમંત્રી ઉમેદવારી નોંધાવશે જ્યારે કાશીમાં આજે પીએમ મોદીનો ભવ્ય રોડ શો ચારધામ યાત્રામાં અવ્યવસ્થાને કારણે ફસાયા ગુજરાતીઓ યાત્રાળુઓ પૈકી 80% ગુજરાતી અને સૌરાષ્ટ્રના જ વતની યમનોત્રી જવાને રસ્તે 25 કિલોમીટર સુધી લાંબી કતારો લાગી યાત્રાળુઓ કલાકો સુધી હાઈવે ઉપર જ અટવાયા ફસાયેલા લોકો માટે તંત્ર તરફથી કોઈ જ વ્યવસ્થા નહીં અનેક યાત્રાળુઓ દર્શન વગર જ પરત ફર્યા વાહન હોટેલના ભાડા એકાએક વધુ હોવાની ફરિયાદ જ્યારે બદ્રીનાથ ધામના કપાટ ખુલી ગયા છે બીજા દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ બદ્રીનાથના દર્શન કર્યા યમનોત્રી ગંગોત્રી કેદારનાથના 10 મેથી ખુલી ગયા છે દ્વાર જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ પહોંચી છે બદ્રીનાથ ધામ ગરમીમાં નર્મદા નદીના કિનારે સહેલાણીઓ ઉમટ્યા વડોદરાના દિવેર ગામ પાસે પ્રવાસીઓએ મોજ માણી તો નર્મદા નદી સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર વેકેશનમાં મોટા ભાગના સ્થળો પર પ્રવાસીઓની ભીડ જોવા મળી છે ગળતેશ્વરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા ગરમીથી બચવા લોકોએ નદીમાં સ્નાન કરી આનંદ માણ્યો રાજકોટમાં સિટી બસના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર કર્મચારીઓને પગાર ન મળતા બસ સેવાને લાગી બ્રેક સિટી બસના પૈડા થંભી જતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા એકાએક હડતાળથી આરએમસી તંત્ર દોડતું થયું અમદાવાદમાં કાલુપુર રેલવે સ્ટેશન પર તંત્રની બેદરકારી સામે આવી વોકવે બ્રિજ બન્યો ગેરકાયદે પાર્કિંગનો જમાવડો વોકવે બ્રિજ પર બેફામ થઈ રહ્યા છે વ્હીકલ પાર્કિંગ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર સાપ દેખાયો સાપ દેખાતા મોર્નિંગ વોક સ્થળ પરથી જ ભાગ્યા લોકો 6 ફૂટ લાંબા સાપને રિવરફ્રન્ટ પર જોતા લોકોમાં ડર જીવદયા દ્વારા સાપનું રેસ્ક્યુ પણ કરાયું સુરતમાં કોલસાના વેપારીઓ પર આઈટી વિભાગની તવાઈ ઓફિસોમાંથી ₹400 કરોડના ડોક્યુમેન્ટ્સ જપ્ત કરવામાં આવ્યા કુલ 13 સ્થળે પૈકી 11 સ્થળો પર તપાસ પૂર્ણ થઈ ગઈ છે જમીન મિલકત અને વેપારીને લગતા ડોક્યુમેન્ટ જપ્ત કરાયા નવસારીના દાંડી દરિયામાં ડૂબી જતા 4ના મૃત્યુ થયા ગઈકાલે દરિયા કિનારે ફરવા આવેલા 4 લોકો દરિયામાં ડૂબી જતા તેમના મૃત્યુ થયા છે રાજસ્થાની પરિવારના 4 સભ્યો ડૂબતા પરિવારમાં માતમ છવાયો બગસરામાં આપ નેતાના પુત્ર સામે દુષ્કર્મની ફરિયાદ આપ નેતા કાંતિ સતાસિયા અને પુત્ર હરેશ સામે નોંધાઈ છે ફરિયાદ યુવતી સાથે અલગ અલગ જગ્યાએ આચર્યું દુષ્કર્મ પરિવારના વધુ 3 સભ્યો સામે મદદગારી કાર્યની ફરિયાદ સુરતમાં આતંકી અશરફ નાગોરી ગેંગ સામે કાર્યવાહી નાગોરી ગેંગનો
અક્રમ બકાલી હાલ પોલીસ ચોપડે વોન્ટેડ છે. આરોપી અક્રમ બકાલી હાલ દુબઈમાં હોવાની મળી છે માહિતી. માથાભારે અશરફ નાગોરી ગેંગ પર લાગી છે ગુજસી ટોક. દુબઈમાં ઇન્ડિયન એમ્બેસીમાં આરોપી અક્રમ બકાલી મારી રહ્યો છે આંટાફેરા. આરોપી પર ₹15,000નું ઇનામ છે. આરોપી માતા પિતાને દુબઈમાં બોલાવવાની ફિરાકમાં છે. દુબઈમાં હવાલા ચલાવતો હોવાની સૂત્રો પાસેથી મળી છે માહિતી. સુરતમાં હિન્દુ નેતાની હત્યાના ષડયંત્રમાં મોટો ખુલાસો થયો છે. આરોપી શહેનાજ પાસે ભારત અને નેપાળની નાગરિકતા હોવાનો ખુલાસો થયો. કયા પુરાવા સાચા અને ખોટા તે અંગે તપાસ તેજ કરાઈ છે. આરોપી શહેનાઝ હાલ 12 દિવસના રિમાન્ડ પર છે. ક્રિકેટર શુભમન ગિલે ભોયણી જૈન તીર્થમાં સેવા પૂજા કરી. દેત્રોજ તાલુકાના ભોયણી જૈન તીર્થનું વિશેષ મહત્વ રહેલું છે. શુભમન ગિલ આવ્યાની જાણ થતાં જ ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા. વાઘોડિયાના એમએલએના પૂર્વ પીએ સામે દુષ્કર્મની ફરિયાદ. રાજેશ ગોહિલ સામે મહિલાએ નોંધાવી છે દુષ્કર્મની ફરિયાદ. મદદ કરવાના બહાને ઘરે જઈ મહિલા પર દુષ્કર્મ આચર્યું. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 3 મહિના અગાઉ કર્યા હતા દૂર. સુરતમાં રિક્ષા ચોર ગેંગ ઝડપાઈ છે. વડોદરામાંથી રિક્ષા ચોરીને સુરતમાં વેચતા હતા. 3 આરોપી પાંડેસરામાં રિક્ષા વેચવા ફરી રહ્યા હતા ત્યારે 5 રિક્ષા સહિત કુલ 5.55 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. વલસાડના પારડીમાં આધેડની હત્યા થયાનો ખુલાસો થયો છે. 2 દિવસ પહેલા જ આધેડનો મળ્યો હતો મૃતદેહ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આધેડની હત્યા થઈ હોવાનું સામે આવ્યું. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટને મળ્યા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી સાથેના ઈમેલ. તો ગઈકાલે 10થી પણ વધુ હોસ્પિટલને મોકલાયા હતા આવા ઈમેલ. પોલીસની તપાસમાં કંઈ ન મળ્યું. મોરબી શહેરમાં ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. મચ્છુ 2 ડેમમાંથી પાણી છોડાતા બેઠો પુલ બંધ કરાયો છે. પુલ બંધ કરાતા ટ્રાફિકની સમસ્યા વધી. ટ્રાફિક જામથી મોરબીના શહેરીજનો ત્રાહિમામ. ડીસામાં ઇલેક્ટ્રિક બાઇકની બેટરીમાં બ્લાસ્ટ થયો. બેટરી ચાર્જમાં મૂકી હતી ત્યારે બ્લાસ્ટ થયો. કોઈ નજીકના હોવાના કારણે જાનહાનિ ટળી છે. અમદાવાદના વાડીનાથ ચોક પાસે દૂધ ભરેલી ટ્રક પલટી તો રસ્તા પર દૂધની રેલમછેલ થઈ. આગળ જતી ટ્રકમાંથી પથ્થરો પડતા સર્જાયો અકસ્માત. ડ્રાઈવરને સામાન્ય ઈજા પહોંચી. પંચમહાલમાં પાનમ પાટિયા નજીક 35 ગામને જોડતા રસ્તા પર મસમોટા ખાડા પડ્યા. ઉબડખાબડ રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન. છેલ્લા 2 વર્ષથી લોકો થઈ રહ્યા છે હેરાન પરેશાન. સુરેન્દ્રનગરમાં પીવાનું પાણી પૂરું પાડતો સંપ બેસી ગયો. તો રાત્રે પાણી ભરેલો આખો સંપ જમીનમાં બેસી જતા પાણી બંધ થયું. 20,000થી પણ વધુ ઘરમાં પાણી વિતરણને અસર પહોંચી. જોરાવરનગરમાં પાણીની ટાંકી પણ જર્જરિત હાલતમાં છે. ગરમી વચ્ચે રાજ્યમાં વરસાદની આગાહી. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની છે આગાહી. થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ. ખેડા પંચમહાલ દાહોદમાં વરસાદની આગાહી. અરવલ્લી મહીસાગર દીવમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ સાથે દમણ દાદરા નગર હવેલીમાં પણ વરસાદની આગાહી. સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર ગીર સોમનાથમાં પણ વરસાદની છે આગાહી. રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 42 ડિગ્રી, અમદાવાદમાં 41.7 ડિગ્રી, જ્યારે ગાંધીનગરમાં 41 ડિગ્રી, રાજકોટમાં તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું છે. વલ્લભ વિદ્યાનગરમાં તાપમાન 40.1 ડિગ્રી નોંધાયું. તમિલનાડુના વાતાવરણમાં પણ આજે પણ પલટો જોવા મળ્યો. થુથુકુડી જિલ્લાના શહેરી વિસ્તારમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ. ભારે ઉકળાટ બાદ લોકોને ગરમીથી મળી રાહત. તમિલનાડુમાં સર્જાયો વરસાદી માહોલ. તિરુચિરાપલ્લીમાં ધોધમાર વરસાદ વરસ્યો. કન્ટોનમેન્ટ થિલાઈનગરમાં જળભરાવ થયો તો
પાલકરાઈમ અને કરુમંડપમમાં ભારે વરસાદ, રેલવે જંકશન વિસ્તારમાં પણ ભરાયા પાણી. હિમાચલ પ્રદેશમાં વરસાદે કરી જમાવટ, રાજધાની શિમલામાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારોમાં વરસ્યો બરફનો વરસાદ. તો આવતીકાલ સુધી વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે. 14 થી 17 મે સુધી વાતાવરણ સ્વચ્છ રહેવાનું પણ અનુમાન. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ, સોનમર્ગ જોજીલા રોડ બરફથી ઢંકાયો, બરફના થર જામતા વાહન વ્યવહાર ખોરવાયો. જમ્મુ કાશ્મીર હાઈવે પર વાહન ચાલકો કલાકો સુધી અટવાયા, વાહનોની લાગી લાંબી કતાર, પહાડો પર ચારે તરફ છવાય બરફની ચાદર. પીએમ નરેન્દ્ર મોદીનો પટનામાં ભવ્ય રોડ શો કર્યો હતો. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ રહ્યા હતા હાજર. રોડ શોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું. પશ્ચિમ બંગાળના બેરકપુરામાં સભા સંબોધતા પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે હું બંગાળને 5 ગેરંટી આપી રહ્યો છું. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી ધર્મના આધારે અનામત આપવામાં આવશે નહીં. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી કોઈ એસસી, એસટી અને ઓબીસી અનામતને સમાપ્ત કરી શકશે નહીં. તો વધુમાં ગેરંટી આપતા કહ્યું કે હું અહીં છું ત્યાં સુધી રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના ચુકાદાને કોઈ ઉલટાવી નહીં શકે. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી કોઈ તમને ભગવાન રામની પૂજા કરવાથી અને રામનવમીની ઉજવણી કરતા રોકી શકશે નહીં. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી કોઈ સીએએ નાબૂદ કરી શકશે નહીં. પશ્ચિમ બંગાળના હાવડામાં એક જાહેર સભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ટીએમસી સરકારમાં અમારી બહેનો સુરક્ષિત નથી. અહીં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યા છે. સંદેશ ખાલીમાં શું થયું આખા દેશને જોયું છે. ઉત્તર પ્રદેશમાં જાહેર સભા સંબોધતા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે આ ચૂંટણી પીએમ મોદીને ત્રીજી ટર્મ માટે વડાપ્રધાન બનાવવાની છે. આ ચૂંટણી ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાની છે. આ ચૂંટણી પાકિસ્તાનને તેની હરકતોનો જડબાતોડ જવાબ આપવા માટે છે. અભિનેતા અલ્લુ અર્જુન સામે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ છે. વાયએસઆરસીપી માટે પ્રચાર કર્યો હતો. અલ્લુ અર્જુનના મિત્ર અને વાયએસઆરસીપીના ધારાસભ્ય શિલ્પા રવિના ઘરે તેઓ પહોંચ્યા હતા, જ્યાં હજારોની સંખ્યામાં લોકો અલ્લુ અર્જુનની ઝલક જોવા માટે ઉમટી પડ્યા. દિલ્હીમાં ભાજપના સમર્થનમાં શીખ સમુદાયની બાઇક રેલી યોજાઈ હતી. ભગવા રંગની પાઘડી પહેરીને મોટી સંખ્યામાં શીખ યુવાનો બાઇક રેલીમાં જોડાયા હતા. કેન્દ્રીય મંત્રી વીકે સિંહે બાઇક રેલીને લીલી ઝંડી બતાવી હતી. દિલ્હીમાં આમ આદમી પાર્ટીનો આક્રમક ચૂંટણી પ્રચાર. આપ યુવા સંઘર્ષ સમિતિએ જેલ કા જવાબ વોટ સે સાયકલ થોડનું આયોજન કર્યું. તો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ સાયકલ લઈને નીકળી પડ્યા. ઈડીએ ઝારખંડના મંત્રી આલમગીરી આલમને સમન જાહેર કર્યું છે. 14 મે હાજર રહેવા ઈડી દ્વારા નોટિસ ફટકારવામાં આવી. મનાલી પ્રવાસી ગયેલા રાજકોટના વિદ્યાર્થીઓ વરસાદમાં મુશ્કેલીમાં મુકાયા છે. ટુરિઝમ એજન્સીના માણસો વિદ્યાર્થીઓને મૂકી નીકળી ગયા. મહાત્મા ગાંધી સ્કૂલના 80 વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા. નવસારીના દાંડી દરિયામાં 6 લોકો ડૂબ્યા. 2 લોકોને સ્થાનિકોએ બચાવી લીધા. 4 લોકોની શોધખોળ ચાલુ છે. ફાયર બ્રિગેડે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તો ખડા સુપા ગામના યુવકો હોવાની પ્રાથમિક માહિતી મળી. દાહોદમાં મોબાઈલ સળગવાની બની ઘટના. બેગમાં મૂકેલો મોબાઈલ અચાનક સળગી ઉઠ્યો. ગભરાયેલા યુવકે પોતાનો મોબાઈલ ફેંકી દીધો. આસપાસના લોકોએ પાણીથી આગ બુઝાવી.
સુરતમાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। કેમિકલયુક્ત તેલ પી જતા 1.5 વર્ષીય બાળકનું મૃત્યુ થયું। બાળકે પાણીની જગ્યાએ કેમિકલયુક્ત તેલ પી જતા મોત થયું તો પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ સામે આવશે। પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। સુરતના કીમમાં સાઇડ શોલ્ડરના અભાવે ટ્રક પલટી। કીમથી કીમ 4 રસ્તા જતા માર્ગ પર ટ્રક પલટી ગઈ। સર્વિસ રોડ પર સાઇડ શોલ્ડર નથી બનાવાયું તો ટ્રક પલટી મારતા કબ્રસ્તાનની દિવાલ પર તૂટી। અમદાવાદમાં નિકોલ પોલીસ સ્ટેશનના 2 પીએસઆઈએ પીઆઈ કેડી જાટ સામે ફરિયાદ નોંધાવી છે। બંને ફરિયાદની તપાસ એક જ ડિવિઝનના એસીપીને સોંપાઈ છે। એચ ડિવિઝન એસીપી બંને કેસની તપાસ કરશે। સુરતમાં પાંડેસરામાં સિક્યુરિટી ગાર્ડે 3 બાળકીઓની કરી છેડતી। આધેડ સિક્યુરિટી ગાર્ડે બાળકીઓને અડપલા કરી થયો ફરાર તો નરાધમ આરોપી વિજય ઈગલે સામે ફરિયાદ નોંધાઈ છે। ખેરાલુમાં ભાજપ મહિલા આગેવાન પાસે ફોન પર બીભત્સ માંગણીનો કેસ તો મહિલાને ફોન કરનાર ભાજપના હોદ્દેદારો જ નીકળ્યા। ખેરાલુ પોલીસે એક મહિલા સહિત 2ની અટકાયત કરી છે। મહિલા આગેવાને બદનામ કરવા રચ્યું હતું આખું ષડયંત્ર। સુરતના વેસુમાં વિદેશ ટૂરના નામે ઠગાઈ। સસ્તા પેકેજની લાલચ આપીને 50થી પણ વધુ સાથે ઠગાઈ આચરવામાં આવી। ₹45 લાખ પડાવીને ટ્રીપ એલાયન્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંચાલકો ફરાર થયા। વેસુ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। હિન્દુ નેતાની સોપારી કેસમાં વધુ એક આરોપી ઝડપાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાંદેડથી રઝા નામના આરોપીને ઝડપી પાડ્યો છે। અત્યાર સુધીમાં કુલ 3ની ધરપકડ કરાઈ છે। અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વિદ્યા ભારતીય સ્કૂલ ઓફ એક્સલેન્સરનું ભૂમિપૂજન કરાયું છે। વિદ્યા ભારતીના પદાધિકારીઓ સંઘના પદાધિકારીઓ હાજર રહ્યા હતા। ગોતામાં સ્કૂલ ઓફ એક્સલેન્સરનું નિર્માણ થઈ રહ્યું છે। પંચમહાલની નીટ કાંડ મામલે મોટા સમાચાર। પોલીસે 2 મુખ્ય આરોપીને ઝડપી પાડ્યા છે। તુષાર ભટ્ટ અને આરિફ વોરાને પોલીસે પકડ્યા છે। નીટ કાંડ મામલે થઈ શકે છે મોટા ખુલાસા। અન્ય મોટા માથાઓના નામ પણ બહાર આવી શકે છે। પંચમહાલમાં નીટ કાંડ કોઈ ગેરરીતિ ન થઈ હોવાનો દીક્ષિત પટેલે દાવો કર્યો છે। તેમણે વધુમાં કહ્યું કે ગેરરીતિ કરાવવા પ્રેશર કરાયું હતું। તુષાર ભટ્ટ સાથે કેટલાક વાલીઓની સંડોવણી છે। અશોક પટેલ સંતાન માટે ગેરરીતિ કરાવવા આવ્યા હતા। અશોક પટેલની તપાસ કરવા ઉગ્ર માંગ કરી। કડીમાં ફેમિલી ફન પાર્ક બાઉન્સરોની દાદાગીરી સામે આવી। પરિવાર અને ફેમિલી ફન પાર્કના બાઉન્સરો વચ્ચે ઝઘડો થયો। સુરતમાં ઐશ્વર્યા મિલ સંચાલકોને ત્યાં આઈટીની તવાઈ તો આઈટી વિભાગે ₹250 કરોડના દસ્તાવેજ જપ્ત કર્યા છે। દરોડા દરમિયાન 4 કરોડની જ્વેલરી પણ મળી આવી છે। 20 લોકર ખોલવાના હજુ બાકી છે જ્યારે 12 જગ્યાએ તપાસ હાલ યથાવત છે। અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલયમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીનું સન્માન કરાયું। સન્માન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। હરણી બોટ દુર્ઘટના બાદ તંત્ર એક્શનમાં આવ્યું। પ્રદર્શન મેદાનમાં ફન બ્લાસ્ટ કરાયું બંધ। તંત્રએ ફન બ્લાસ્ટના સંચાલકને આપી છે નોટિસ। લાયસન્સ સેફટી ફાયર એનઓસી ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી। લાયસન્સ એનઓસી મેળવ્યા બાદ શરૂ કરવા તાકીદ। ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરાના ભાવ ગગડી તળિયે જતા ખેડૂતોને નુકસાન થયું। મબલક જીરાના ઉત્પાદનને લઈને જીરાની કિંમતમાં ઘટાડો। ગત વર્ષ કરતા જીરાના ઓછા ભાવ મળતા ખેડૂતોમાં નારાજગી।